નમસ્કાર મિત્રો, બિગ બ્રેકિંગ ન્યૂઝ મિત્રો મળી રહ્યા છે। ટેટ 1 તો લેવાઈ ગઈ છે, એનું પરિણામ બાકી છે, પરંતુ પરિણામ જાહેર થયા બાદ 5000 જેટલા પ્રાથમિક શિક્ષકો ધોરણ 1 થી 5 ની અંદર એની જાહેરાત કરવામાં આવશે। આવા સમાચાર હાલ મળી રહ્યા છે। ભરતી આવી જાય તો સારી બાબત છે। આમ તો ઘણા સમયથી આપણને લાગતું જ હતું કે ટેટ 1 લેવાશે ત્યાર પછી તરત જ એની ભરતી આવવાની શક્યતા છે, અને આવા સમાચાર હાલ આપણને મળ્યા છે। માર્ચ સુધીમાં છે એ ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા માટેનું ગોલ રાખેલું છે। આવા પણ સમાચાર મળ્યા છે। જે શિક્ષકો નિવૃત્ત થવાના છે અથવા તો જેમને એક્સટેન્શન આપ્યું છે, એટલે નિવૃત્તિનો લાભ આપ્યો હોય 2-3 મહિના જે પણ આપ્યો હોય, 31/5 સુધીમાં રિટાયરમેન્ટ થઈ જાય છે, તો ત્યાં રિટાયરમેન્ટ થશે, એ પણ જગ્યાઓ જે ખાલી પડશે, આ તમામ જગ્યાઓ થઈ અને નવા સત્રથી છે એ જે નવી ભરતી છે એના ઉમેદવારોને નિમણૂક પત્ર પણ આપી દેવાની આટલે સુધીના સમાચાર આપણને મળ્યા છે। એમાં પણ તમે જુઓ તો વ્યાયામ, ચિત્ર અને સંગીતની જે કરાર આધારિત એટલે કે જ્ઞાન સહાયકો જ આપણે ગણી શકીએ, જે પ્રમાણે કરાર આધારિત ભરતીઓ થયેલી હતી 5000, એમાંથી અંદાજે 3500 જેટલા વ્યાયામ શિક્ષકોની પણ જગ્યાઓ ખાલી છે, અને CPED કોલેજો બંધ થતા જે ઉમેદવારો છે લાયક એ મળવા મુશ્કેલ છે, આવું બધું અંદર આપ્યું છે સમાચારની અંદર। એટલે ટેટ 1 માટે આશાનું કિરણ જાગી ગયું છે, આવા પણ સમાચાર આવ્યા છે। હવે મિત્રો આમાં ઘણા બધા ક્રાઇટેરિયા કામ કરે છે કે ટેટ 1 નું પરિણામ હજી જાહેર થયું નથી, એની પ્રોવિઝનલ માર્ક જે આન્સર કી આવે એ પણ ડિક્લેર નથી કે પ્રોવિઝનલ આન્સર કી આવે, એમાં સુધારા વધારા થાય, ફાઇનલ આન્સર કી આવે, ત્યાર પછી પરિણામ બહાર પાડે, આના બધાની પ્રોસેસ છે। આમ તો 15 જાન્યુઆરી સુધી ન્યૂઝપેપરની અંદર આવ્યું હતું કે 15 જાન્યુઆરી સુધી છે એ ટેટ 1 નું રિઝલ્ટ આવી શકે છે। ટેટ 1 નું રિઝલ્ટ આવી જાય, 2023માં પણ ટેટ 1માં પાસ થયેલા ઉમેદવારો છે। હવે ટેટ 1 ની અંદર તમે જુઓ તો ચાલુ જે પીટીસી હોય, તો ચાલુ પીટીસી વાળા પણ આમાં ફોર્મ ભરેલા છે, એટલે એમને ચાલુ પીટીસી હોય તો એમનું પણ વિચારવાનું રહ્યું, કેમ કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જો પરીક્ષા મીન્સ કે જાહેરાત આવી જાય તો પછી ચાલુ પીટીસી વાળાને તો રિઝલ્ટ આવે વગર ફોર્મ ભરી શકશે નહીં, આવું પણ બને, એટલે એ લોકો પાછા આંદોલન મીન્સ કે રજૂઆતો કરવાના આવું બધું પ્રોસેસ કરે છે। એટલે આમ જોતા તો આ ભરતીની જે જાહેરાત કરી છે એ થોડું વિચાર માગી લે છે, અને સાથે સાથે એની પણ વાત કરી છે કે ચિત્ર, વ્યાયામ અને સંગીત શિક્ષકોની પણ ભરતીની પણ વાત કરી છે। એટલે ભરતી ફક્ત 1 થી 5માં જ આવે આવું પણ આપણે વિચારવું યોગ્ય નથી, અને 1 થી 5માં આવે તો બરાબર છે, પરંતુ જે વિદ્યા સહાયક છે એની જ આવે, અને ચિત્ર, વ્યાયામ, સંગીત શિક્ષકોની પણ સાથે વાત કરી એવું પણ બની શકે છે। મુદ્દે આજે સારા સમાચાર મળ્યા છે કે 5000 જેટલા ટેટ 1 1 થી 5માં જે વિદ્યા સહાયક છે એની ભરતી કરવામાં આવશે, અને માર્ચ સુધીમાં પૂર્ણ કરી દેશે, આવા પણ આઈડિયાસ એમને રાખ્યો છે, અને નવા સત્રથી 2026માં નવા સત્રથી એમને નિમણૂક પણ આપી દેવાની સૂચના, એટલે એ પ્રમાણેનો પ્લાન એમને ઘડ્યો હોઈ શકે છે। આવા સમાચાર મળે છે, સારા સમાચાર છે। આપણને ખબર છે કે ધોરણ 1 થી 5માં જાહેરાત પ્રમાણે જે પણ એમને જાહેરાત કરી હતી એ પ્રમાણેના જે વિદ્યા સહાયક મિત્રો છે એ ભરાયા નથી, એમને જે પ્રમાણે ક્વોલિફિકેશન માંગી હતી એ પ્રમાણે ઉમેદવારો મળ્યા નથી। ઉંમર મર્યાદાના કારણે કંઈક ને કંઈક ઉમેદવારો છે એ પાછળ રહી ગયા છે। એમને ટેટ 1 ની તો પરીક્ષા પાસ કરી દીધી છે, પરંતુ ઉંમર મર્યાદા એમની ઓવર થઈ ગઈ છે, એટલે કચ્છમાં અને સામાન્ય ભરતીમાં એમને ચાન્સ મળ્યો નથી, અને જગ્યાઓ ખાલી રહી છે। આ મહત્વનું છે, જગ્યાઓ ખાલી રહી છે, અને કચ્છની સ્થિતિ હાલ તમે જુઓ છો તો ત્યાં જે બદલી કરેલા શિક્ષકો છે એમને પણ છૂટા કરવામાં આવ્યા નથી, એટલે નવી ભરતીમાં પણ પૂરતા ઉમેદવારો મળ્યા નથી। પૂરતા ઉમેદવારો નથી મળ્યા તો જગ્યાઓ તો ખાલી રહી જ છે, પરંતુ બદલી કરેલા શિક્ષકોને પણ હજી ઘણા બધાને છૂટા કર્યા નથી, એટલે નવી ભરતી નવેસરથી ઝડપથી થાય એના માટે મને એવું લાગે છે કે ટેટ 1 છે ઝડપથી લેવાઈ ગઈ છે। આપણને ખબર છે કે તૈયારી કરવા માટેનો બહુ સમયગાળો પણ નથી આપ્યો, એટલે ટેટ 1 લેવાઈ ગઈ છે। ટેટ 2 કેમ નથી લેવાઈ? કારણ કે એમાં તો પૂરતા શિક્ષકો મળી ગયા છે અને પૂરેપૂરી ભરતી થઈ છે। ટેટ 2 થોડી લેટ આવશે, પણ આવશે તો ખરી, અને ટેટ 1 તો આપણને ખબર છે કે લેવાઈ ગઈ છે, એનું પરિણામ બાકી છે। 15 જાન્યુઆરી પહેલા કદાચ એનું પરિણામ ડિક્લેર થઈ શકે છે। જો ઝડપથી આ રીતની 5000 ભરતી જે વિદ્યા સહાયકોની કરવાની પ્રોસેસ જો એમના મનમાં હોય, એ રીતનું પ્લાનિંગ હોય, તો પછી ઝડપથી છે પરિણામ ડિક્લેર કરી દેશે, અને પછી ઝડપથી જાહેરાત આપી દેશે। પરંતુ અંતિમ પગલું છે તો જે તે સરકાર અથવા જે તે ભરતી બોર્ડ પર ડિપેન્ડ કરે છે, ક્યારે જાહેરાત આપે છે, કઈ રીતની જાહેરાત આપે છે, કેટલી ધોરણ 1 થી 5ની અંદર જાહેરાત આપે છે, કરાર આધારિત કેટલી જાહેરાત આપે છે, કેમ કે જાહેરાતનો આંકડો તો સરકાર પહેલો જ આપી દે છે, પરંતુ એમાંથી કરાર આધારિત કેટલા કાયમી વિદ્યા સહાયક મિત્રો કેટલા આવી બધી ડિક્લેર એ પછી જ્યારે ડિક્લેર કરે ત્યારે થતું હોય છે। તો આશા રાખીએ કે સારા સમાચાર ટેટ 1 માટે ઝડપથી મળી જાય, 5000 છે એ વિદ્યા સહાયકોની કાયમી ભરતી થાય એવી આપણે આશા રાખીએ। તો ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, ફેસબુકની મદદથી જોઈ રહ્યો તો ફોલો અવશ્ય કરી લેજો।